ત્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં કેટલું મતદાન થયું છે તેની વિગતો જાણીએ સહયોગી ઉર્વિન વ્યાસ પાસેથી। ઉર્વિન, કઈ રીતની સ્થિતિ બની રહી છે મતદાનને લઈને અને સાથે જ આપણે જે રીતે ક્ષત્રિયોની સામે નારાજગી જોઈ હતી તો શું આ નારાજગીની અસર તેમના મતદાન પર દેખાઈ છે? જી ઝરણા, તમે જેમ જણાવ્યું કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 47% જેટલું મતદાન થયું છે, પણ આ આંકડો વધી શકે છે અને એવું માનવામાં આવ્યું છે કે હવે છેલ્લે એક કલાક જેટલું મતદાનનો સમય બાકી છે, પરંતુ માનવામાં આવે છે કે આ આંકડો 65%ને પાર થઈ શકે છે તેવી પૂરેપૂરી શક્યતા છે। પણ આપણે જો ક્ષત્રિય સમાજના બેઠકોની વાત કરીએ કે ખાસ કરીને ક્ષત્રિય સમાજનું જે પ્રભુત્વ છે એવી 8 બેઠકો છે, જેમ કે રાજકોટ છે, સુરેન્દ્રનગર છે, આણંદ છે, કચ્છ, ભાવનગર, જામનગર, વડોદરા અને પોરબંદર જેવી બેઠકો છે। તો આ બધા બેઠકોના જો મતદાનના આંકડા જોઈએ તો ખાસ કરીને રાજકોટમાં 46% જેવું છે, સુરેન્દ્રનગરમાં 41% છે, આણંદમાં સૌથી વધુ છે। આ બધી બેઠકોમાં જોવા જઈએ તો 53% જેટલું છે, જ્યારે કચ્છમાં 41%, ભાવનગરમાં 41%, જામનગરમાં 43%, વડોદરામાં 49% અને પોરબંદરમાં ખાલી 38% જેટલું મતદાન થયું છે। એટલે જોવા જઈએ તો આ બધા બેઠકો પર ખાસ કરીને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે। રાજકોટમાં 8% જેટલું પ્રભુત્વ છે, સુરેન્દ્રનગરમાં 15% જેટલું પ્રભુત્વ છે, આણંદમાં 20%થી વધુ છે। એટલે સૌથી વધુ જો પ્રભુત્વ જોવા જઈએ તો આણંદની બેઠક પર જોવા જઈએ છીએ, કારણ કે ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ ત્યાં વધારે છે અને એ લોકો નિર્ણાયક સાબિત થઈ શકે છે। આ સાથે કચ્છમાં જોવા જઈએ તો ત્યાં પણ 10થી 20% જેટલું પ્રભુત્વ ક્ષત્રિય સમાજ ધરાવે છે। સાથે પોરબંદર, ભાવનગરમાં પણ છે કે જ્યાં 20%થી વધુ જેટલું પ્રભુત્વ છે, જ્યારે જામનગરમાં 10% છે, વડોદરામાં 20% છે અને પોરબંદરમાં 5% જેટલું પ્રભુત્વ ક્ષત્રિય સમાજનું આ બેઠક પર છે। થોડી વાર પહેલાં જ પીટી જાડેજાએ પણ એક વાત નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિય સમાજના આ વખતે ઘણું વોટિંગ જોવા મળશે। જે મહિલાઓ ગામડાઓમાં નથી નીકળતી તે પણ મહિલાઓ વોટ કરવા નીકળશે અને અમે વોટ કરીશું એમ વાત કરી હતી। પણ જોઈએ હવે આ આંકડો કેટલો વધે છે, કારણ કે જો ક્ષત્રિય સમાજનો જેમ આપણે જોઈએ છીએ પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થયો હતો તે પ્રમાણે જો ક્ષત્રિય સમાજ નારાજગી હશે અને જો એ લોકો નિર્ણાયક સાબિત થશે તો આ બેઠકો પર કેટલી અસર કરી શકે છે એ આવનાર દિવસો ખબર પડશે। પરંતુ અત્યારે વોટિંગમાં કેટલો અસર થઈ શકે છે એ આપણે હવે જોવાનું રહ્યું। છેલ્લું 1 કલાક બાકી છે, એટલે આ આંકડો કેટલો વધે છે એના પર નજર રહેશે। જી ઝરણા।